વીર નર્મદ યુનિવર્સિટીને લઈને એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શ્રી રામ જન્મભૂમિના ઇતિહાસને લઈને કોર્સ શરૂ કરવામાં આવશે। એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સનો આરંભ કરાશે। હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ શરૂ કરાશે। રામ જન્મભૂમિને લઈને થયેલ વિવાદનો કોર્સમાં સમાવેશ। મંદિર માટે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો કોર્સમાં સમાવેશ કરાશે। આ સિવાય મંદિર નિર્માણ સહિતની બાબતો પણ સમાવવામાં આવશે। સર્ટિફિકેટ કોર્સ માટે 1100 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો આ નિર્ણય શ્રી રામ જન્મભૂમિના ઇતિહાસને કોર્સનો આરંભ કરવામાં આવશે। વિદ્યાર્થીઓ આ કોર્સ થકી આખી જાણકારી પ્રાપ્ત કરી શકશે અને ત્યારબાદ સર્ટિફિકેટ પણ મેળવી શકશે પરીક્ષા આપીને। 1100 રૂપિયાની ફી નિયત કરવામાં આવી છે સર્ટિફિકેટ કોર્સની। ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે। જે અંતર્ગત આ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે, જેની અંદર ભગવાન શ્રી રામના 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના, એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવવામાં આવશે। આ સર્ટિફિકેટ કોર્સની અંદર ધોરણ 12 વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક આ કોર્સ કરી શકે છે, તેમજ એ જે નાગરિક જે છે એ શૂન્ય અભ્યાસ કરેલો હોય તો પણ આ સર્ટિફિકેટ કોર્સમાં જોડાઈ શકે છે અને એની ફી જે છે એ 1100 રૂપિયા જેટલી રાખવામાં આવી છે।